ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય બોલો કુળદેવી માત કી જય. નવદુર્ગા માત કી જય. અતઃ શ્રી દુર્ગા શક્તિપાઠ દ્વિતીયો અધ્યાય. દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. અથ ધ્યાનમ. અક્ષયમાળા, ફરશી, ગદા, વજ્ર, પદ્મ, ધનુષ, બાણ, કુંડી, દંડ, શાંગ, તલવાર, ખડક, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાશ, સુદર્શન. આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખમુદ્રા છે, જે કમળ આસન પર બિરાજમાન છે, એવા મહિષાસુર મર્દિની દેવી મહાલક્ષ્મીજીનું હું ધ્યાન ધરું છું. પૂર્વે દેવદાનવ વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો. આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો હતો. પછી હારેલા દેવતાઓ પ્રજાપિતા બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા. યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો તેની તમામ કથા દેવતાઓએ ભગવાનને તથા વિષ્ણુ ભગવાનને કહી. વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવતાઓના અધિકાર ભોગવે છે. વળી આ દુષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વે દેવતાઓને મારીને હાંકી કાઢ્યા છે. તેથી આ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે. હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી. હે દેવ, અમે આપની શરણમાં આવ્યા છીએ. આપ હવે એ દૈત્યનો નાશ કરવાનો ઉપાય કરો. દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ તથા મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા અને ભ્રુકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું. અને આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજપુંજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું. બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજધારા પ્રગટ થઈ. આમ સર્વ દેવોનું તેજ એકમાં મળી એક મહાન તેજપુંજ બન્યું. અને આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો. તેની જ્વાલાઓની દિગંતરો વ્યાપ્ત થઈ ગયા. દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું. ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા. આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું. યમ તેજમાંથી તેના કેશ બન્યા અને વિષ્ણુ ભગવાનની તેજમાંથી ભુજાઓ બની. ચંદ્ર તેજથી 2 સ્તનો, ઇન્દ્ર તેજથી કટી પ્રદેશ, વરુણ તેજથી જંઘા, ધરતીના તેજમાંથી નિતંબ પ્રગટ થયા, બ્રહ્મ તેજથી ચરણ, સૂર્ય તેજથી પગની આંગળીઓ, વસુ તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિના તેજથી તેમના દાંત પ્રગટ થયા. અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા, સંધ્યાના તેજથી બંને ભ્રુકુટી બની અને વાયુ તેજથી બંને કાન બન્યા. અને બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા. આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજપુંજથી પ્રગટ થયું. ને આમ એક અતિ દીપ્યમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિત બનેલા દેવોએ જોયું અને તેઓ આનંદ પામ્યા. ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણદેવે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ્ય બાણના ભાથા આપ્યા. ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર તૈયાર કરી આપ્યું. વળી ઇન્દ્રએ પોતાના એરાવત હાથીની ઘંટા પણ કાઢી આપી. યમરાજાએ કાલદંડ, વરુણે નાગપાશ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમ રોમમાં ભરી દીધું અને કાળ દેવતાએ ખડગ અને ઢાલ આપ્યા. ક્ષીરસાગરે અતિ સુંદર હાર આપ્યો તેમજ સદાને એવાને એવા જ રહે તેવા વસ્ત્રો આપ્યા. ચૂડામણી આપ્યો, 2 કાનકુંડળ આપ્યા, હાથના કંકણ તથા બધા હાથો માટે કળા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓ માટે રત્નજડિત વીંટીઓ આપી અને પછી વિશ્વકર્માજીએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથે તથા વક્ષસ્થળે ધારણ કરવા માટે સમુદ્રએ કદાપી કર્માએ નહીં તેવા કમળોની 2 માળાઓ અનેક સુંદર કમળ હાથમાં આપ્યું.
પર્વતરાજ હિમાલયે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા, કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું, પૃથ્વીલોકને મસ્તકે ધારણ કરનાર શેષનાગે મણિવિભૂષિત નાગહાર અર્પણ કર્યો. બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો અને આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓની પૂજાઓથી આ મહાદેવી અટ્ટહાસ કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગી. આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશમંડળ ખળબળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયંકર નાદથી ત્રણેય લોક ખળબળી ઉઠ્યા, સમુદ્રો કંપી ગયા અને પર્વતો ધ્રુજી ઉઠ્યા. આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો જય જયકાર કરી ઉઠ્યા અને ઋષિમુનિઓ પણ સ્તુતિ કરવા લાગ્યા. આમ ત્રણેય લોકને ખળભળે જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને હથિયાર હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો કે અરે, આ શું? અને ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે તરફ ધસી ગયો. દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ ત્રણેય ભુવનમાં વ્યાપેલું હતું. તેમના માથાના મુકુટના અગ્રભાગથી આકાશ અડકતું હતું. તેમણે કરેલા ધનુષટંકારથી સાતેય પાતાળ ધણધણી ઉઠ્યા. પોતાના હજારો બાહુઓથી દસેય દિશાઓ વ્યાપ્ત કરીને ઊભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતા જાન દેવતાઓની તરફ ઈર્ષા રાખનારા રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઉઠ્યો. ચિક્ષુર અને ચામર જેવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદગ્ર પોતાના 6000 રથો સાથે અને મહા 10,000 રથો સાથે એમાં બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અશીલોમાં અસુર પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાસ્કલ નામનો અસુર 8 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો. અગણિત હાથીઓ, ઘોડાઓ અને 1 લાખ રથો લઈને પારિવારિક નામનો દૈત્ય યુદ્ધમાં લડવા લાગ્યો અને 5000 રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો. અને બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી ઘોડાઓ, શસ્ત્રો લઈને રણ મેદાનમાં યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથી ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર પણ યુદ્ધ કરવા લાગ્યો. કઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો, તો વળી કોઈ ખડગનો ઘા કરવા લાગ્યો, તો વળી કોઈ પાશના પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર થતા અસંખ્ય દાનવોના શસ્ત્રોના પ્રહારો સામે મહાદેવી ચંડિકાએ ક્ષણમાત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો. ઋષિમુનિઓ તથા દેવતાઓ તેમની સ્તુતિ કરે છે તેવા પ્રસન્નમુખી દેવી દૈત્યોનો સંહાર કરવા તેમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગી. દેવીએ જેના ઉપર સવારી કરેલ એ સિંહ પણ પોતાનું મસ્તક ધૂણાવતો રણ મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમવા લાગ્યો. દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા એમણે પણ એવું જ યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી મહિષાસુર સૈન્યાવધ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્તમ. તો બોલીએ કુળદેવી માત કી જય, નવદુર્ગા માત કી જય.